હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ એન્ડ આ વિડીયો આજે સ્પેશિયલી એવા સ્ટુડન્ટ્સ માટે છે જે લોકો અત્યારે કોલેજના સેકન્ડ યરમાં છે ક્યાં તો પછી થર્ડ યરમાં છે અને આગળ વિચારે છે કે ભાઈ કરિયર ઓપ્શન્સમાં શું કરવું. ઓકે, તો there are a lot of career options these days, right? Like when I was in college તો બહુ ઓછા ઓપ્શન્સ હતા, બટ કમ્પેર્ડ ટુ ધેટ ટુડે ડિજિટાઇઝેશનના કારણે બહુ જ બધા કરિયર ઓપ્શન્સ ઓપન થઈ ગયા છે. તો વન ઓફ ધી ઓપ્શન્સ ઇઝ, ક્યારે પણ હતું આજે પણ છે, કે તમે ગવર્મેન્ટ જોબ લઈ શકો છો. એક એવી જોબ જેની અંદર તમને લાઈફ ટાઈમ જોબ સિક્યોરિટી રહેશે, હાઈ સોશિયલ સ્ટેટસ રહેશે, પ્લસ જેનઝી જે છે એ એકનું એક કામ લાંબા ટાઈમ સુધી નથી કરી શકતી. તો આ એક એવી જોબ છે જેની અંદર તમારું જોબ પ્રોફાઇલ બહુ જ ડાયનેમિક રહેશે. ડાયનેમિક એઝ ઇન કે ભાઈ અલગ અલગ જગ્યાઓ પર તમારું પોસ્ટિંગ થાય, અલગ અલગ તમને રિસ્પોન્સિબિલિટીઝ મળે અને સોશિયલ સિક્યોરિટી, સોશિયલ સ્ટેટસ તો હાઈ છે જ, સાથે સાથે તમે જો ક્લાસ 1ની એક્ઝામ પાસ કરો છો તો તમને ગાડી પણ મળશે, જેમાં ડ્રાઈવર પણ હોય, તમને એક ઘર પણ મળશે ક્લાસ 1 અને 2 બંનેમાં, ડિપેન્ડિંગ ઓન કઈ જોબ તમે સ્પેસિફિકલી લો છો. તો એક એક્ઝામ છે જે આપવાથી તમને આ પ્રકારની જોબ્સ મળી શકે છે, રાઈટ, કે લાઈફ ટાઈમ કોઈ ટેન્શન નહીં કાઇન્ડ ઓફ જોબ્સ, રાઈટ. તો એની અંદર હવે આપણે જોઈએ કે ભાઈ આ એક્ઝામ આ છે શું. ઓકે, તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ભાઈ જીપીએસસી કઈ કઈ પ્રકારની એક્ઝામ્સ લે છે, કે ગવર્મેન્ટમાં કયા પ્રકારની જોબ્સ હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું, તો સૌથી પહેલાં આપણે એક પિરામિડ જેવો બનાવીએ. ચાલો, તો હિયર એટ ધ ટોપ ઓફ ધ પિરામિડ સ્ટેટ સર્વિસની વાત કરું છું હું. ઓકે, એકાદ બે દિવસમાં ઇન અ કપલ ઓફ ડેઝ આપણે યુપીએસસીની પણ એકદમ ડિટેલમાં ચર્ચા કરીશું. તો એક છે ક્લાસ 1 પોસ્ટ. ક્લાસ 1 પોસ્ટની અંદર ઘણી બધી અલગ અલગ પોસ્ટ આવે છે, જેમ કે ધ હાઈએસ્ટ રેવન્યુ ઓર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, જેમાં ડેપ્યુટી કલેક્ટર તમે બની શકો. બીજું, પોલીસમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે ડિરેક્ટલી ડીવાયએસપી બની શકો છો, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, પીઆઈથી હાયર લેવલની જોબ છે આ. દેન ડેપ્યુટી ડીડીઓ બની શકો છો, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. આના પછી તમે બની શકો છો અસિસ્ટન્ટ કમિશનર જીએસટી. પછી તમે બની શકો છો અસિસ્ટન્ટ કમિશનર, અલગ અલગ વિભાગ હોય છે, જેમ કે સોશિયલ સિક્યોરિટી, આદિજાતિ વિકાસ, એટસેટ્રા એટસેટ્રા. તો ક્લાસ 1ની અંદર પણ બહુ જ બધી વેરાયટી ઓફ પોસ્ટ તમને મળી રહે છે એન્ડ અકોર્ડિંગ ટુ યોર કોલિંગ તમે આ રીતે પ્રેફરન્સીસ ભરી શકો છો. આ થઈ ગઈ ક્લાસ 1ની જોબ્સ. હવે આપણે વાત કરીએ તો ક્લાસ 2ની જોબ્સ શું હોય છે. ના, એક વસ્તુ સમજો, આ બધી જ જોબ્સમાં એક લેવલ, પછી સેકન્ડ લેવલ અને પછી થર્ડ લેવલ ઓફ તમારું જ્યારે પ્રમોશન થશે તો તમે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ જેવી પણ પોસ્ટ મેળવી શકો છો. સ્ટેટ ટુ સ્ટેટ ડિપેન્ડ કરે છે સિનિયોરિટી એન્ડ ઓલ ધોઝ થિંગ્સની અંદર, કોઈ સ્ટેટના શું રૂલ્સ છે પ્રમોશનના એની ઉપર. ઓકે, સો તમે ડેપ્યુટી ડીડીઓ છો કે ડેપ્યુટી કલેક્ટર છો તો એમાં તમે આઈએએસ બની શકો છો આગળ જઈને. ડીવાયએસપીમાં તમે આઈપીએસ બની શકો છો. ઘણા વર્ષો લાગે છે, એમ નહીં કે આજે પાસ થયા ને કાલે ડીવાયએસપી પરમ દિવસે આઈપીએસ. ઓકે, દેન વી હેવ ક્લાસ 2 જોબ્સ. ક્લાસ 2 જોબ્સ એટલે આ બધી જ જોબ્સ જે છે એનાથી એક લેવલ નીચેવાળી જોબ્સ, જેની અંદર તમે જોઈ શકશો તો તમને મળશે મામલતદાર, બરાબર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, કોઓપરેટિવ સોસાયટીઝના હોઈ શકે, લેન્ડ રેકોર્ડ્સના હોઈ શકે, અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની પોસ્ટ હોય છે. મામલતદાર, સ્ટેટ ટેક્સ ઓફિસર. સો હવે સમજો, સ્ટેટ ટેક્સ ઓફિસરમાંથી તમારું પ્રમોશન થશે તો તમે એસીજીએસટી બનશો, મામલતદારમાંથી પ્રમોશન થશે તો તમે ડેપ્યુટી કલેક્ટર બનશો. આ બધી જ. પછી સેક્શન ઓફિસર. સેક્શન ઓફિસર જે છે એ સચિવાલયમાં બેઝડ હોય છે. આખી લાઈફ તમારે ગાંધીનગરમાં બેસીને કામ કરવાનું રહે. સો નોન ટ્રાન્સફરેબલ જેવી આપણે પોસ્ટ કહી શકીએ સેક્શન ઓફિસરની. હવે આ જે સેક્શન ઓફિસરવાળી આપણે પોસ્ટની વાત કરીએ છીએ, લોટ ઓફ પીપલ જે લોકોને એક જ જગ્યાએ સેટ થવું છે એ આ જોબ લેતા હોય છે. આમાં પ્રમોશન થઈને તમે અંડર સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી, યુએસડીએસ આ બધું બની શકો છો, એન્ડ વિચ ઇઝ ઓલ્સો વેરી પ્રેસ્ટિજિયસ પોસ્ટ. પછી નીચે આવશે ક્લાસ 3ની પોસ્ટ.
ઓકે, હવે ક્લાસ 3ની પોસ્ટ પણ જીપીએસસી જ લે છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. બટ આની અંદર શું થશે? યુ વિલ હેવ આનાથી એક લેવલ લોવર જોબ્સ. યુ વિલ હેવ ડેપ્યુટી મામલતદાર, યુ વિલ હેવ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, યુ વિલ હેવ ડેપ્યુટી સેક્શન ઓફિસર. ઓકે, આ મેં મેઇન સ્ટ્રીમ જોબ્સની વાત કરી. આના સિવાય પણ જો તમને એવું લાગે છે કે ભાઈ મારે પોલીસમાં પીએસઆઈ બનવું છે, કોન્સ્ટેબલ બનવું છે, કે પછી તમને એવું લાગતું હોય કે મારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટવાળી એક્ઝામ આપીને સીસીઈ ક્લિયર કરીને મારે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટમાં જવું છે, તો એ બધા પણ ઓપ્શન્સ અવેલેબલ હોય છે. તો આજના વિડીયોમાં હું આ 3 એક્ઝામના સિલેબસ વિશે વાત કરીશ, એક્ઝામ પેટર્ન વિશે વાત કરીશ. ઓકે, સિલેબસ જે છે, હવે જીપીએસસીએ આ 3 લેવલનો સિલેબસ જે છે એ કોમન કરી નાખ્યો છે. આનો બેનિફિટ શું છે કે ભાઈ તમારે એક જ સિલેબસ ભણવાનો છે એન્ડ તમે ઘણી બધી એક્ઝામ્સમાં અપિયર કરી શકશો. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, તમે શાંતિથી ઓકે બધી જ એક્ઝામ્સ આપી શકશો. પણ ડિફરન્સ શું છે? લેવલ ઓફ એક્ઝામિનેશન્સ, એટલે કે ક્વેશ્ચનનું ડિફિકલ્ટી લેવલ કેટલો છે અને એક પ્રોસેસમાં 1 or 2 સ્ટેપ્સ આગળ પાછળ હોય છે. તો આપણે આગળ સમજીએ કે ક્લાસ 1 અને 2ની જે એક્ઝામ છે એ કમ્બાઇન્ડ લેવાય છે. તમારો કયો રેન્ક આવે છે મેરિટમાં એના પ્રમાણે તમને કાર્ડર અલોકેશન થશે. તો મારો જીપીએસસીમાં એક વખત 9th રેન્ક આવ્યો હતો, તો મને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ મળી હતી, વિચ ઇઝ ધ હાઈએસ્ટ, બધાને એ તો જોઈતી જ હોય. એની પહેલાં મારો 66th રેન્ક આવ્યો હતો, તો મને અહીંયા આગળ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ મળી હતી. તો ડિપેન્ડિંગ ઓન યોર રેન્ક અને તમે જે પ્રેફરન્સીસ ફિલઅપ કર્યા છે એના પ્રમાણે તમને જોબ અલોકેટ થાય છે. તો નાવ આપણે આગળ જઈએ પહેલાં આઈ વુડ વોન્ટ ટુ સે કે જો તમારા કોઈ કઝિન્સ છે, રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, જે લોકો કોલેજમાં ભણી રહ્યા છે અને એ લોકોને ખબર નથી આગળ લાઈફમાં શું કરવું છે, તો એ લોકોને આ વિડીયો ચોક્કસ શેર કરજો, તો શું એ લોકોને એક ઓપ્શન નવું ખબર પડે. ઓકે, સી તમે ગામડાઓમાં જોશો તો છોકરાઓને ઘણી અવેરનેસ હોય છે ગવર્મેન્ટ એક્ઝામ્સની, પણ એ લોકોની અવેરનેસ ખાલી તલાટી લેવલની એક્ઝામ સુધીની હોય છે અને ગામડાઓના છોકરાઓને તો એક આત્મવિશ્વાસ જ ઓછો હોય છે કે ભાઈ અમે 1-2ની એક્ઝામ ના આપી શકીએ. આ વસ્તુ તદ્દન ખોટી છે. હું ઘણી બધી વખત યુટ્યુબ પર કહી ચૂકી છું અને આજે પણ કહું છું. મેં 31 વર્ષની ઉંમરે પહેલી વખત મારી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ આપી હતી, એ પણ કોઈ પણ કોચિંગ સંસ્થા સાથે જોડાયા વગર. અત્યારે ઘણી બધી સંસ્થાઓએ મારો ફોટો લગાવ્યો છે કે હું એમને ત્યાંથી ભણીને પાસ થઈ છું, પણ ના, મેં કોઈ પણ સંસ્થા પાસેથી કોચિંગ લીધું નથી. સેલ્ફ પ્રિપેરેશન કરી છે. બસ સિલેબસ, રાઇટ રેફરન્સ બુક્સ, રાઇટ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ ટોપિક વાઇઝ, આ 3. પણ મેં 4 અટેમ્પ્ટ આપ્યા અને 3જા અને 4થા અટેમ્પ્ટમાં પાસ થઈ. તો આઈ વુડ સે કે સમવેર એક કોન્સ્ટન્ટ ગાઈડન્સની કમી રહી છે મારી પ્રિપેરેશનમાં. તો આવનારા જે છોકરાઓ છે એક્ઝામ આપે છે એને એ તકલીફ ના રહે એના માટે અમે લોકો પ્રોગ્રામ્સ એવા ડિઝાઇન કરીએ છીએ કે છોકરાઓને બધું જ ઓવરઓલ 360 ડિગ્રી કવરેજ મળે. તો ચલો સમજીએ આપણે ક્લાસ 1-2ની એક્ઝામની પેટર્ન. ઓકે, તો જો આપણે જીપીએસસી ક્લાસ 1 and 2ની એક્ઝામની વાત કરીએ તો 3 સ્ટેજમાં એક્ઝામ થાય છે. ફર્સ્ટ સ્ટેજ ઇઝ પ્રિલિમિનરી એક્ઝામ, પ્રિલિમ્સ લખીશું એને શોર્ટમાં. અહીંયા આગળ 200 માર્ક્સની ટેસ્ટ છે, 200 ક્વેશ્ચન્સ છે. તમારો કોઈ ક્વેશ્ચન સાચો પડે તો તમને 1 માર્ક મળે, જો કોઈ ક્વેશ્ચન ખોટો પડે તો 0.33 નેગેટિવ માર્ક્સ મળે. આની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ જ આવશે. એક જ પેપર હવે હોય છે પ્રિલિમ્સનું. કયા કયા સબ્જેક્ટ્સ તમારે ભણવા પડશે એ આપણે જોઈ લઈએ એક વખત. હવે સબ્જેક્ટ્સ જે હું લખું છું એ એના ઇમ્પોર્ટન્સના ઉતરતા ક્રમમાં, ડિસેન્ડિંગ ઓર્ડરમાં લખું છું. તો સૌથી પહેલાં ભાઈ પોલિટીના બહુ જ બધા ક્વેશ્ચન્સ આવે છે, પછી ઇકોનોમી એટલે કે અર્થશાસ્ત્ર, જીઓગ્રાફી પ્લસ એન્વાયરમેન્ટ, ભૂગોળ અને પર્યાવરણ. ત્યારબાદ આઈ વુડ સે સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્યારબાદ આઈ વુડ સે મેથ્સ અને રિઝનિંગ, ગણિત, બરાબર, અને રિઝનિંગની વાત કરીએ છીએ. આફ્ટર દેટ અત્યારે બહુ જ ઓછું વેઇટેજ થઈ ગયું છે
તેનું હિસ્ટ્રી પ્લસ આર્ટ એન્ડ કલ્ચર. આ બધાની સાથે સાથે તમારે કરંટ અફેર્સ એટલે એવું નથી કે કોઈ ચોપડી લીધીને તમે નામ ગોખી કાઢ્યા કે આંકડા ગોખી કાઢ્યા. કરંટ અફેર્સથી જીપીએસસી શું મીન કરે છે, શું એક્સપેક્ટ કરે છે તમારી પાસે? એ એવું એક્સપેક્ટ કરે છે કે આસપાસમાં જે પણ ઘટનાઓ થઈ રહી છે એના વિશે તમને ખબર હોય. તો જે પણ કરંટ અફેર્સ કે ન્યૂઝ ચાલી રહ્યા છે એ પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક ક્યાં તો હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચરનો ભાગ રહેશે. જેમ કે હાલમાં જ લોકસભાના સ્પીકર જે ઓમ બિરલાજી છે એમને એમના પદ પરથી હટાવવા માટેનો એક નોટિસ સેક્રેટરીએટને આપવામાં આવી છે. તો આ સ્પીકરનો જે ટોપિક છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનાવી દે છે, જે પોલિટીનો છે. બીજું, હાલમાં જ 16મા નાણાકીય પંચે 16th ફાઇનાન્સ કમિશને પોતાના રેકમેન્ડેશન્સ બહાર પાડ્યા છે. એ પણ કરંટ અફેર્સ છે, તો એ ઇકોનોમીનો ભાગ છે. આજે જ ઇજિપ્તના જે મકબરા છે, ટુમ્બ છે, એની અંદરથી તામિલ ઇન્સ્ક્રિપ્શન્સ મળ્યા છે, સંસ્કૃત, પ્રાકૃત, બ્રાહ્મી, આ બધી ભાષાઓમાં. તો એ હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચરનો ભાગ છે. સમજ્યા? આવી જ રીતે અલગ અલગ વસ્તુઓ જે ન્યૂઝમાં રહે છે એ કોઈને કોઈ સબ્જેક્ટનો ભાગ તો રહેવાનું જ છે. આની સાથે હવે આ આખું વર્ષ આંતરરાષ્ટ્રીય સંબંધો પર ફોકસ હતું, તો પોલિટી એન્ડ આઈઆર આપણે ભેગું લઈ લઈશું. તો પ્રિલિમ્સ માટે તમારે આટલી વસ્તુઓ રીડ કરીને જવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. તમે કઈ બુક વાંચો છો, તમારો સોર્સ શું છે, તમારું લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ શું છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે કટ ઓફની વાત કરીએ તો 200 માર્ક છે, એમાંથી જો તમારા 100 આસપાસ માર્ક્સ આવી જાય તો તમે પ્રિલિમ્સ ક્લિયર કરી લો છો. પ્રિલિમ્સ ક્લિયર કરશો એટલે આગળ તમે નેક્સ્ટ સ્ટેજ ઓફ એક્ઝામિનેશનમાં પહોંચશો. આ એક્ઝામ પાસ કરવાથી જોબ નહીં મળે, રાઈટ? જેટલી મોટી અચીવમેન્ટ એની પાછળ એટલું જ વધારે મહેનત લાગશે, હે ને? એટલું જ આપણે વધારે બધું જ મૂકીને એની પાછળ બેસી જવું પડશે. પણ પછી ઇમેજિન કરો યાર, આખી લાઈફ સિંગમ સિંગમ. ઓકે, આ એક ફ્રેઝ હતો, આઈ ડોન્ટ એકચ્યુઅલી મીન કેટલી દાદાગીરી કરો તમે જીવનમાં. હવે ફેઝ 2 આપણે વાત કરીએ તો ભાઈ મેન્સ એક્ઝામિનેશન, અમે લોકો એને મેન્સ એક્ઝામ કહેતા હોઈએ. તો આની અંદર ક્લાસ 1-2ની જે એક્ઝામ છે, હવે જુઓ એસટીઆઈ અને ડીવાયએસઓ જે ક્લાસ 3ની મેં એક્ઝામ્સની વાત કરી હતી ને, એ સેમ પેટર્ન ફોલો કરશે પ્રિલિમ્સ માટે. ઓકે, એ એક્ઝામ ખાલી ગુજરાતીમાં લેવાય છે, પણ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં લેવાય છે. અને મેન્સ એક્ઝામિનેશન પણ તમે ઇંગ્લિશ ઓર ગુજરાતી બેમાંથી કોઈ પણ લેંગ્વેજમાં લખી શકો છો. એન્ડ યુ નો ફ્લેક્સિબિલિટી એવી છે કે તમે ક્યાં તો એક પેપર ઇંગ્લિશમાં લખો, બીજું પેપર ગુજરાતીમાં લખો, ત્રીજું ઇંગ્લિશમાં લખો. સો યુ કેન હેવ ધીસ કાઇન્ડ ઓફ ફ્લેક્સિબિલિટી ઓલ્સો. અને બીજું ગાઈઝ કે છે ને, લેંગ્વેજથી કે કોઈ સબ્જેક્ટથી ડરવાની જરૂર નથી. આપણે નાના હતા કાંઈ જ નહોતું આવડતું, આ મોટા થયા એમ કેટલી બધી નવી વસ્તુઓ શીખી, એમ આ પણ શીખી જવાશે. કોઈ પણ વસ્તુ નવી શીખવાની ચાલુ કરીએ ને એટલે 1 મંથ આપણા માટે બહુ જ ડિફિકલ્ટ હોય, બટ આફ્ટર દેટ બધું ઇઝી થઈ જાય, બરાબર? પણ યા પહેલો મહિનો મહેનત બહુ લાગે. હા, મેન્સ એક્ઝામની વાત કરીએ તો અહીંયા આગળ લેંગ્વેજના પેપર છે, ઇંગ્લિશનું એક પેપર છે અને ગુજરાતીનું એક પેપર છે. આ 300 માર્ક્સ ઈચ, એટલે કે બંને પેપર 300 માર્કના આવશે. આની અંદર તમારે ક્વોલિફાઈંગ 75 માર્ક્સ લાવવાના રહે. જો તમારા 75+ માર્ક્સ છે બંને પેપરમાં ઇન્ડિવિજ્યુઅલી, તો તમારા જીએસના પેપર આગળ ચેક થશે. તો જો આપણે વાત કરીએ તો જીએસ એટલે જનરલ સ્ટડીઝ, બરાબર? 1, જનરલ સ્ટડીઝ 2, જનરલ સ્ટડીઝ 3, જનરલ સ્ટડીઝ 4 અને એસએનું એક પેપર. આ બધા જ પેપર 250 માર્ક્સ, 250 માર્ક્સ ઈચ હોય છે. તો એસેમાં તમારે 2 નિબંધ લખવાના થશે, એસે લખવાના થશે, 125 માર્કનો ઈચ એસે. અહીંયા આગળ આ એક સ્પેશિયલ કેસ છે એટલે કહી દઉં, એથિક્સ, નીતિશાસ્ત્ર, જેની અંદર 25 માર્કની 8 કેસ સ્ટડી અને 10 માર્કના 5 ક્વેશ્ચન લખવાના આવે. 250 માર્ક્સ થઈ જશે આ બધું ટોટલ કરશો તો. હવે જીએસ 1માં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને જિયોગ્રાફી આવે છે. જીએસ 2ની અંદર આપણે પોલિટી પ્લસ ઇન્ટરનેશનલ રિલેશન્સ પ્લસ ગવર્નન્સ પ્લસ સોશિયલ ઇશ્યુઝ પ્લસ ઇન્ડિયન સોસાયટી આ સબ્જેક્ટ્સ છે. જીએસ 3માં ઇકોનોમી પ્લસ
ઇકોનોમી પ્લસ સાયન્સ એન્ડ ટેક પ્લસ એન્વાયરમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લસ કરંટ અફેર્સ. આ રીતનું એક બેઝિક સિલેબસ રહે છે. આની અંદર તમારે 15 માર્ક્સના 10 ક્વેશ્ચન્સ અને 20 માર્કના 5 ક્વેશ્ચન્સ લખવાના થાય. દરેક પેપરમાં આ જ ફોર્મેટ છે. તમને સપ્લિમેન્ટરી કોલેજની જેમ નહીં મળે કે બોર્ડની જેમ નહીં મળે. અહીંયા આગળ 15 માર્કનો જે ક્વેશ્ચન છે એમાં 2 પેજીસ તમને પહેલેથી આપવામાં આવશે અને 3 પેજીસ તમને આપવામાં આવશે 20 × 5 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે એની અંદર. એટલે કે ક્વેશ્ચન છાપેલો હશે, પછી 2 પેજ બ્લેન્ક હશે, પાછળ ક્વેશ્ચન છાપ્યો છે, 2 પેજ બ્લેન્ક છે. બરાબર. જો તમે આ કેટલા થયા 5 પેપર 250 1250 માર્ક્સની આખી એક્ઝામ છે. સબ્જેક્ટિવ છે, કોરી શીટ્સ મળશે, MCQs નથી આની અંદર. ઓકે. આમાં જો તમારા માર્ક્સ સારા છે તો તમે નેક્સ્ટ સ્ટેજ માટે ક્વોલિફાય કરશો, જે છે ઇન્ટરવ્યૂ. આપણે મેન્સના માર્ક્સને એ તરીકે અહીંયા રાખીશું, કેટલા 1250 1250. ઇન્ટરવ્યૂ જે છે હવે 150 માર્ક્સનું થઈ ગયું છે. અમારા ટાઈમે 100 માર્ક્સનું હતું. તો 150 માર્ક્સનું જે ઇન્ટરવ્યૂ છે સો એને અહીંયા આપણે એડ કરીશું 150. સો ટોટલ બી કરી દઈએ આને. તો A + B 1400માંથી તમારા કેટલા માર્ક્સ આવે છે એ તમને એન્શ્યોર કરશે કે રેન્ક કયો છે. યુઝ્યુઅલી 50% 50 to 51%ની ઉપર તમે ટોપ 10માં આવી શકો છો. ઓકે. આ રીતનું આનું પેટર્ન હોય છે. ઇન્ટરવ્યૂની અંદર 4 મેમ્બર્સ એક મીટિંગ રૂમમાં બેઠા હોય, તમને બોલાવે, તમારી આઈડેન્ટિટી એ લોકોને નથી ખબર. આ રીતનું એક ઇન્ટરવ્યૂ લેશે. મતલબ કે તમારું વાઇવા વોઇસ નથી. બરાબર. તમારા ઓપિનિયન્સ, તમારી પર્સનાલિટી, તમારી હોબી તમને જાણવાનો એ લોકો ટ્રાય કરશે અને પછી 150માંથી માર્ક્સ મૂકવામાં આવશે. એન્ડ ધેન ધ ફાઇનલ મેરિટ વિલ કમ, જેની અંદર સક્સેસફુલ કેન્ડિડેટ્સના રેન્ક સાથે કઈ કાડર અલોકેટ કરવામાં આવી છે એ વાત કરવામાં આવશે. ઓકે. સો આ 3 સ્ટેજીસ છે. હવે સૌથી વધારે બધા જ સ્ટેજીસમાં જનરલ અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ના, મેં બહુ જ બધા ઇશ્યુઝ ફેસ કર્યા હતા મારી આ પ્રિપેરેશનની અંદર. તો આવાવાળા જે સ્ટુડન્ટ્સ છે, તો મેં તમને કીધું ને મેં 4 અટેમ્પ્ટ આપ્યા, 2 વાર ઇન્ટરવ્યૂ સુધી પહોંચી પણ ફાઇનલ લિસ્ટ સુધી હું પાસ ના થઈ. તો ભાઈ બહુ જ દુઃખી હતી. હું તો 3-3 4-4 દિવસ રડેલું છું ફેલ થવા પર. તો આઈ સમહાઉ ફેલ્ટ કે મારી પ્રિપેરેશનમાં જે ગેપ્સ હતા એ ફિલ થઈ જાય એ રીતના પ્રોગ્રામ્સ અમે ડિઝાઇન કરતા હોઈએ છીએ. તો 2027 2027માં જે GPSC લેવાની છે એના માટે અમે બહુ જ સરસ કોર્સ ડિઝાઇન કર્યો છે. ઓકે. આ કોર્સ જે છે એ કઈ રીતે વર્ક કરશે આપણે એના પર ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો 3 ફેઝમાં અમે આ કોર્સને ડિવાઈડ કર્યો છે, ડિપેન્ડિંગ ઓન ધ નેચર ઓફ ધી એક્ઝામ. હવે ક્લાસ 1-2ની એક્ઝામ્સ જે છે UPSC લેવલ તરફ જઈ રહી છે. તમને કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ બહુ જ પૂછે છે અને ક્લાસ 3 STI અને DYSOની એક્ઝામમાં પણ હવે આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો તમને એવું લાગતું હોય કે હું કોઈ સબ સ્ટેન્ડર્ડ સોર્સ વાંચી લઈશ કે કોઈ લોકલ રિજનલ સોર્સ વાંચીને પાસ થઈ જઈશ, તો યુ આર મિસ્ટેકન. અને આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ગુજરાતના છોકરાઓ જે CBSEમાં નથી ભણ્યા એ લોકોને NCERT વાંચવાની અઘરી પડે છે, રાઈટ. કારણ કે કોઈક આર્ટ્સનું છે, કોઈ કોમર્સનું છે, કોઈ સાયન્સનું છે, તો 1-2 સબ્જેક્ટ બધાના માટે અઘરા રહેવાના જ છે. તો આ પ્રોગ્રામ અમે 3 ફેઝમાં કરીએ છીએ. ફેઝ 1ની અંદર માત્ર ને માત્ર NCERTs. તમને સોશિયોલોજીની, વર્લ્ડ હિસ્ટ્રીની, ફલાના ઢીકના, પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક બધી જ NCERTs આ ફેઝમાં એક્સપ્લેન કરાવવામાં આવશે. આ ફેઝની અંદર તમને એક રેઝિલિયન્સ બિલ્ડ કરતા શીખવાડીશું અમે, એક ડિસિપ્લિન બિલ્ડ કરતા શીખવાડીશું. એ કેવી રીતે? અમારું એક શેડ્યુલ છે, એ શેડ્યુલ પ્રમાણે અમે લેક્ચર અમારી એપ્લિકેશન પર અપલોડ કરી દઈએ. ફ્રેશલી રેકોર્ડેડ લેક્ચર્સ. આ લેક્ચર્સ જે અપલોડ કરવામાં આવે છે એ 15 દિવસથી પણ જૂના નથી. આઈ થિંક 1 વીક જૂના લેક્ચર્સ હોય છે જે રેકોર્ડ થાય છે. પણ આઈ વોન્ટ કે સ્ટુડન્ટ્સ જે છે એ સેલ્ફ ડિસિપ્લિન શીખે. એટલે
પહેલા 2 મહિનાનો ફેઝ એવો છે જેમાં તમારે એનસીઆરટીઝ જોવાની છે, લેક્ચર જોવાનું છે, પછી એનસીઆરટી વાંચવાની છે એન્ડ રિપીટ કરતા રહેવાનું છે આ પ્રોસેસ, બરાબર. આપણે એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કલ્ટિવેટ કરીશું. આની સાથે સાથે ફેઝ 1માં અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ ધ હિન્દુ ન્યૂઝપેપર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ. કારણ કે તમને બહુ જ બધા ઓપિનિયન્સ ખબર પડે છે, તમને લેંગ્વેજ ભાષા શુદ્ધિ થઈ જાય છે. તો હું પોતે એવરી ડે લાઈવ ધ હિન્દુ ન્યૂઝપેપર ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં સમજાવું છું બેચના સ્ટુડન્ટ્સને. તો જ્યાં બધા જ વિદ્યાર્થીઓને કરંટ અફેર્સનું બહુ જ ટેન્શન હોય છે, અમારા જે સ્ટુડન્ટ્સ છે એમના માટે કરંટ અફેર્સ તો ચિંતાનો વિષય જ નથી રહેતો, કારણ કે રોજ જે અમે ભણીએ છીએ કરંટ અફેર્સ, તો અમારા માટે કોઈ અઘરી વાત જ નથી. વી આર વેરી હેપી કે જો કરંટ અફેર્સમાં વધારે ક્વેશ્ચન્સ આવે ને તમે વધારે ખુશ. આની જ સાથે સાથે ધ હિન્દુમાં જે પણ મેન્સ રિલેટેડ આર્ટિકલ્સ હોય છે એ પણ અમે ડિસ્કસ કરતા જઈએ છીએ, અને બેઝિકથી એડવાન્સ લેવલ સુધીનું રોજ જે ડિસ્કશન હોય છે. હવે અહીંયા જોઈએ આપણે ફેઝ 2માં આવી જઈએ. ફેઝ 2ની અંદર એવરી ડે લાઈવ લેક્ચર્સ લઈશું. એક સબ્જેક્ટની જીપીએસસી જે બુક્સમાંથી ક્વેશ્ચન પૂછે છે મેગ્રો હિલ પબ્લિકેશન, એ જ બુક્સનું એનસીઆરટી પ્લસ ટોપિક લિંક કરીને, કરંટ અફેર્સ લિંક કરીને તમારા એકદમ કોન્સેપ્ટ અને કોન્સેપ્ટના એપ્લિકેશન પાક્કા કરાવીશું. આ દરેક ટોપિક સાથે અમે લોકો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ ડિસ્કસ કરીએ છીએ, જેથી કરીને તમને ખબર પડે કે કયો ટોપિક કઈ રીતે વાંચવો. ઓકે, ઘણી બધી વખત કેવું થાય, છોકરાઓ મને મળવા આવે ને તો કે મેમ મને છે ને હિસ્ટ્રીના યર યાદ નથી રહેતા, ડેટ્સ યાદ નથી રહેતી. ગાઈઝ, કોઈ દિવસ એક્ઝામમાં યર કે ડેટ્સ જીપીએસસી તો પૂછતું જ નથી. તો જો આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોતા રહીએ, બરાબર, એન્ડ પ્લસ હું રોજ જે ક્લાસમાં હોઉં છું જ, તો એક મેન્ટોરશિપ, ગાઈડન્સ, રોજ જે તમે જો અલગ દિશામાં જતા હો તો ભાઈ ટપલી મારી મારીને તમને રાઈટ દિશામાં લઈ જવાનું મારું કામ છે. આની સાથે સાથે આ રોજ જે લેક્ચર્સ તો હોય છે, હવે સે ફોર એક્ઝામ્પલ મંડે એટલે કે સોમવારે આપણે ટોપિક 1 ભણ્યા, ટ્યુઝડે હવે કરવાનું શું હોય, ટોપિક 1નો લેક્ચર થયો, પછી તમારે ઘરે જઈને અમે તમને કહીએ એ બુકમાંથી આને રીડ કરવાનું, વાંચવાનું, બરાબર. અને અમે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ યુપીએસસીના અને જીપીએસસીના. તો આ તમારે થોડાક સોલ્વ કરવાના, સમજવા માટે કે તમને કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી તો નથી લાગી રહી ને ક્વેશ્ચન સોલ્વ કરવાના. તમે નેક્સ્ટ ડે જ્યારે આવો મંગળવારે ટ્યુઝડે, ત્યારે ટોપિક 1ના તમને 10 MCQ આપવામાં આવશે. આ 10 MCQ ક્લાસમાં ડિસ્કસ થશે, જેથી કરીને જે પણ ડાઉટ હોય એ સોલ્વ થઈ જાય. અને પછી આપણે જઈશું ટોપિક 2ની ઉપર. આ રોજનું છે, તો ભાઈ મંડેથી સેટરડે આપણે આ જ ફોર્મેટમાં ભણીશું. હવે આ જે લાઈવ લેક્ચર્સની હું વાત કરું છું એ ઓફલાઈન તો થાય છે જ, પ્લસ ઓનલાઈન પણ થાય છે. અમારા બહુ જ બધા એસ્પિરન્ટ્સ જે છે વર્કિંગ એસ્પિરન્ટ્સ હોય છે, રાઈટ. ટાઈમ ઓછો હોય એટલે શું થાય, જાતે વાંચીને બધું જ જાતે કોમ્પ્રિહેન્ડ કરવું, એનાલાઇઝ કરવું, ટાઈમ બહુ જ લાગી જાય. તો એ લોકો શું કરે, લેક્ચર જોવે પછી ફટાફટ વાંચી લે. હવે જે લોકો લાઈવ લેક્ચર્સ ના જોઈ શકે, અમારી એક એપ્લિકેશન છે શૂન્ય PCS. આ એપ્લિકેશનની ઉપર તમે જે આજે લેક્ચર પતી ગયો છે, સપોઝ 2 થી 6નો લેક્ચર હતો, 6 વાગે લેક્ચર પતી ગયો છે, તો નેક્સ્ટ ડે ઓર અઠવાડિયા પછી, 10 દિવસ પછી, 6 મહિના પછી પણ તમે આ રેકોર્ડેડ લેક્ચર જોઈ શકો છો. બટ મારું વર્કિંગ એસ્પિરન્ટ્સ જોડે એક કન્ડિશન હોય છે કે ભાઈ રોજનું લેક્ચર રોજ જોઈને ઊંઘવાનું, ઓફિસથી ઘરે આવીને લેક્ચર જોઈ લેવાનું, વાંચી લેવાનું, પછી સૂઈ જવાનું. કદાચ તમે લેટ આવતા હો તો નેક્સ્ટ ડે સવારે વહેલા ઉઠીને આ રીડિંગ પતાવી દેવાનું, પછી જ નેક્સ્ટ ટોપિક પર જવાનું. જો આપણે પહેલેથી સ્ટ્રક્ચર વાઇઝ પ્રિપેરેશન કરીશું, દેન દેર ઇઝ નો લુકિંગ બેક. ઓકે, હવે આ ફેઝની અંદર પણ ધ હિન્દુ તો રહેવાનું જ છે. ધ હિન્દુ તો બધા ફેઝમાં રહેવાનું છે, કારણ કે પ્રિલિમ્સ માટે કે મેન્સ માટે કે ઇન્ટરવ્યૂ માટે આપણી આસપાસના વસ્તુઓની અવેરનેસ કેળવીને રાખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફેઝ 3ની અંદર ક્યારે લાવીશું આપણે, એપ્રિલમાં જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ પતી જાય પછી 1-2 દિવસની તમને રજા આપીશું, એન્ડ દેન વી વિલ શિફ્ટ અવર ગિયર્સ ઇન્ટુ મેન્સ પ્રિપેરેશન. અહીંયા આપણે પ્રિલિમ્સના જે 7 સબ્જેક્ટ્સ છે એ કમ્પ્લીટ કરીશું.
અને એને મેન્સ પર્સપેક્ટિવથી પણ કવર કરીશું. ધ હિન્દુની અંદર જે સિલેબસના ટોપિક્સ આવતા જશે એ પણ મેન્સ પર્સપેક્ટિવથી કરતા જ જઈશું. તો તમારું આટલું પત્તા સુધીમાં મેન્સ બહુ જ સારું થઈ ગયું હશે. હવે યસ, એક વસ્તુ અહીંયા એડ કરવાની, મંડે ટુ સેટરડે લેક્ચર્સ હોય છે. અમે લોકો નાની મોટી એક્ટિવિટીઝ પણ કરતા હોઈએ છીએ કે ભાઈ ડીડીઓ સરને મળવા જઈએ, કોઈક મ્યુઝિયમ હોય ત્યાં જઈએ, દર સેટરડે ધ હિન્દુનું જે ડિસ્કશન છે કોઈક સ્ટુડન્ટ કરે તો શું પબ્લિક સ્પીકિંગ, સ્ટેજ ફિયર, પર્સનાલિટી ડેવલપમેન્ટ પર બી અમે કામ કરીએ છીએ. અને સન્ડે, હવે મહિનામાં 4 સન્ડે હોય, એમાંથી 2 સન્ડે તમારી એમસીક્યુની ટેસ્ટ થશે. દર 15 દિવસે 50 એમસીક્યુની ટેસ્ટ. 15 દિવસમાં જે પણ ભણ્યા છો એ તમારે ફરી રિપીટ કરવાનું, રિવાઇઝ કરવાનું. એક મેન્સ આન્સર રાઇટિંગનો ક્લાસ અને 1 દિવસ હોલિડે. હવે જેમ જેમ એક્ઝામ નજીક આવતી જાય એમ અમે પ્રિલિમ્સ આવતી જાય એમ મેન્સનું વેટેજ ઓછો કરીએ અને ટેસ્ટ આજે 15 દિવસે કહીએ છીએ ને, અત્યારે અમે એ ફેઝમાં છીએ કે વીકમાં 2 થી 3 ટેસ્ટ લઈએ છીએ. અને તમે જો રિઝલ્ટ જોઈને કશે જતા હો તો મેં તમને કીધું ને મારા બધી ઇન્સ્ટિટ્યૂટે ફોટા લગાવ્યા છે, તો ઘણીવાર કેવું થઈ જાય, તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને ઇન્ક્વાયરી ફોર્મ પણ ભર્યું હોય ને તો એ લોકો તમારો ફોટો લગાવી દે છે કે નામ લખી દે છે. તો ડોન્ટ ફોલ ફોર ધોઝ થિંગ્સ. અમે લોકો આવા કોઈ જ ડોક્યુમેન્ટ્સ પબ્લિશ નથી કરતા, બટ અમારી જે લાસ્ટ યરની 50 સ્ટુડન્ટ્સની આ બેચ હતી, લક્ષ્ય બેચ, એમાંથી 38+ સ્ટુડન્ટ્સની પ્રિલિમ્સ ક્લિયર થઈ છે અને મેન્સની બેચમાં 50માંથી 27+ સ્ટુડન્ટ્સ ઇન્ટરવ્યૂ માટે અપિયર કરી રહ્યા છે. મને પોતાને 8 થી 9 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે, તો મોટી કહેવા જાઉં તમને તો બહુ બધા લોકો છે. એવું કોઈ વિભાગ નહીં હોય જ્યાં હું જઉં તો મારું કોઈ સ્ટુડન્ટ મને ના મળે. બટ મને બહુ જ એવું ખરાબ લાગે કે હું કહું મારા કારણે પાસ થયો. આઈ ફીલ કે 99% મહેનત જે છે એ સ્ટુડન્ટની છે, મારી 1% છે. પેલું ગુજરાતીમાં કહેવત છે ને, આંગળી ચીંધ્યાનું પૂન, મારું એટલું પૂન છે, રાઈટ. હવે મેન્સ પર આવી જઈએ. મેન્સમાં આપણે જે સબ્જેક્ટ્સ પ્રિલિમ્સમાં નથી એની પર વધારે ફોકસ કરીશું, જેમ કે એથિક્સ છે, ઇન્ડિયન સોસાયટી છે, દેન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમારું ધ હિન્દુમાં જ આખું પતી જ જશે, આપણે ખાલી રિવિઝન જ કરવાનું રહેશે. ઓકે. એસે રાઇટિંગ છે, લેંગ્વેજની પણ પ્રેક્ટિસ કરીશું. અમારું એવું હોય છે યુઝ્યુઅલી 45 to 50 પેપર્સ અમે છોકરાઓને લખાવડાવીએ છીએ. બોર્ડ્સ યાદ કરો છોકરાઓ, કેવા આપણે પેલા મોક ટેસ્ટ લખીને જતા હતા, પ્રી બોર્ડ્સ વોટેવર. અમારી સ્કૂલમાં કંઈક બીજું કહેતા હતા, એને યાદ નથી આવતું મને, પણ યસ. તો તમે 1 કે 2 મોક ટેસ્ટ લખીને જતા હતા બોર્ડ એક્ઝામમાં. અહીંયા ક્લાસ 1-2ની એક્ઝામમાં આપણે 40 થી 50 પેપર લખીને જવાનું છે, એ નક્કી. એન્ડ ઇન્ટરવ્યૂ ગાઈડન્સ માટે પણ તમે આવી શકો છો. મેં 4 વર્ષ કન્સિસ્ટન્ટલી સારા માર્ક્સ સ્કોર કર્યા છે, ઇરરિસ્પેક્ટિવ કોઈ પણ બોર્ડ આવે. સમજાયું બધાને? તો આ એક એવો પ્રોગ્રામ અમે ડિઝાઇન કર્યો છે જે તમને પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ બધા જ ફેઝિસ માટે રેડી કરશે. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી લાવશે, તમને કરંટ અફેર્સ સાથે જોડેલા રાખશે. લોટ ઓફ થિંગ્સ આર ધેર. મતલબ હજી તો ઘણી બધી વસ્તુઓ હું મિસ કરી રહી છું. અમે ફૂલ ડે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સનું ડિસ્કશન કરીએ છીએ, રેપિડ રિવિઝન ક્લાસીસ કરીએ છીએ, ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ક્લાસ. ઇંગ્લિશ અને હિન્દી, ઇંગ્લિશ પ્લસ ગુજરાતી 2 લેંગ્વેજમાં રહેશે આ કોર્સ. ઓનલાઈન, ઓફલાઈન બંને મોડમાં રહેશે. વી આર વેરી સ્ટ્રિક્ટ અબાઉટ અટેન્ડન્સ હિયર. તો એ થોડુંક અમે, બિકોઝ આઈ ફીલ કે જે છોકરાઓ મારી પાસે આવે એ લોકોની પર્સનાલિટીમાં ચેન્જ આવે, નોલેજ લેવલમાં ચેન્જ આવે, એક્ઝામ ક્લિયર થાય અને લાઈફમાં આગળ વધે. એન્ડ લિમિટેડ નંબર ઓફ સીટ્સ રાખીને ફૂલ મહેનત કરીએ છીએ આખું વર્ષ છોકરાઓની સાથે. તમે અમારું સેન્ટર વિઝિટ કરી શકો છો, ફોન કરી શકો છો. પહેલાં તો ટાઈમ બુક કરવો પડશે તમારે. 7011902060 નંબર પર નિધિ મેડમ મળશે. એમની પાસે તમે મારો ટાઈમ લઈ શકો છો. અને નિધિ મેમ પણ બહુ સરસ ડાઉટ સોલ્વ કરે છે કે તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો સમજાવી દે છે. તો નિધિ મેમ સાથે પણ વાત કરી શકો છો. અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે ગૂગલ ફોર્મની, તમે એ પણ ફિલ કરી શકો છો. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ટુ જોઈન, અમે તમને સામેથી કોલ કરીશું. સૌથી અગત્યની માહિતી કે જો તમારે એનરોલ નથી કરવું પણ ખાલી જનરલ ગાઈડન્સ જોઈએ છે તો પણ તમે આવી શકો છો. અમે ગાઈડન્સ માટે બિલકુલ ચાર્જ નથી કરતા. ક્લિયર ગાઈઝ? તમને આખું સરસ 6 મહિનાનો વર્ષનો પ્લાન બનાવી આપીશ કઈ રીતે ભણવાનું, ટોટલી ફ્રી ઓફ કોસ્ટ.
જોઈન કરવું હોય તો નીચેનું ફોર્મ ભરો, નિધિ મેમને કોલ કરો એન્ડ થેન્ક યુ વેરી મચ. સી યુ સૂન. જે ડિટેલ્સ મેં મિસ કરી દીધી છે નાની નાની નિધિ મેમ સમજાવી દેશે. ઓકે, બાય ગાઈઝ.